અમે આ વખતે શું શીખ્યા એ હું તમને જણાવવા માંગુ છું. કમ્ફર્ટ ઝોન, સેલ્ફ કોન્ફિડન્સ, પ્રોફેશનલ ચેન્જીસ, પછી બહુ બધા એવા ડિફરન્સ છે જે અમારામાં નવા કેળવાયા અને અમે ઘણું બધું શીખ્યા છે અહીંયા. And in SS91 bench, I have learned so many things like teamwork, time management, unity, and how to build my self-confidence and how to overcome my nervousness. And also I learned that we are not here for compete, but we are here for complete each other. Thank you so much. અહીંયા એસએમની 91મી બેચમાં જોઈન થયો હતો. અહીંયા એક જે લીડરશિપ પ્રોગ્રામ છે એમાં હું ક્યારે હાર ના માનું. મોટું મોટિવેશન મને દીપક સર અને ઉમા મેમ જોઈથી મળ્યું છે. એમને મને પરિવારનું મહત્વ શીખવ્યું. એસએનમાં મને ઘણું બધું શીખવા મળ્યું. હું લીડરશિપ કેવી રીતે કરવી તે મને શીખવા મળ્યું. આપણા જીવનમાં ઘણી બધી આવી પડતી મુશ્કેલીઓથી આપણે હાર માનીને બેસી જઈએ છીએ, તો તે આપણને હાર ન માનવી જોઈએ તેનું જ્ઞાન આપવામાં આવ્યું. અને એ આપણા જીવનમાં સમયનું કેટલું મહત્વ છે તેનું પણ અમને જ્ઞાન આપવામાં આવ્યું. તો એસએન ફેમિલીને થેન્ક યુ. હું આટલા લીડરશિપની ક્વોલિટી, ટીમ વર્ક, કોર્ડિનેશન એ બધું ઉમા મેમ અને દીપક સર શીખ્યો છું. મેં અહીંયા આવીને ઘણું બધું શીખ્યું છે. લીડરશિપ ક્વોલિટી, કમ્યુનિકેશન સ્કિલ, કોન્ફિડન્સ, કોર્ડિનેશન, કોઓપરેશન, આપણા કમ્ફર્ટ ઝોનથી બહાર તો ફોન વગેરે બી અમને બહુ મજા આવી. અમે અહીંયા કોઓપરેટ કર્યું ને લોકોએ અમને બહુ મોટિવેટ કર્યા છે ને બહુ બધું અમને શીખવા, મોટિવેશનલ આવીને ઘણું બધું શીખવાડે છે જે આપણે પ્રેક્ટિકલ લાઈફમાં ના શીખી શકીએ આ એજમાં. ટાઈમને કેવી રીતે મેનેજ કરવું, જીવનમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, માતા પિતાનો આદર સન્માન બધું પણ અહીંયા શીખવાડવામાં આવે છે. સૌ પ્રથમ તો હું આપણા ચેરમેન શ્રીનો આભાર વ્યક્ત કરીશ કે અમને સર્વ નેતૃત્વમાં આવવા માટેની એક ઓપોર્ચ્યુનિટી આપી. તે પછી હું બધાનો આભાર વ્યક્ત કરું છું કે અમને આટલું શીખવાડ્યું એમને. તો હું એમનો બી થેન્ક યુ બહુ કહીશ. અને મારા કોઓર્ડિનેટર કાર્તિક સર ને રાજ સર, જેમને મારા પર વિશ્વાસ રાખીને મને અહીંયા આગળ પ્લેસમેન્ટ આપ્યું કે તું અહીં જઈને તું તારી લાઈફ જીવ. તો થેન્ક યુ એસએન, થેન્ક યુ સર્વ નેતૃત્વ ટીમ, થેન્ક યુ કેએસવી. ખુશી થઈ અને આઈ લાઈક ટુ થેન્ક એવરીવન હિયર એન્ડ ઉમા એન્ડ દીપક સર. તો થેન્ક યુ એવરીવન એન્ડ વોલેન્ટિયરે પણ અમને બહુ બધું કોન્ફિડન્સ આપ્યું છે. તો થેન્ક યુ સો મચ.